लॉकडाउन का चौथा चरण 20 लाख 2020 में हर भारतवासी को अपने लोकल के लिए वोकल बनना है। आत्मनिर्भर भारत अभियान को एक नई गति दी। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। આત્મનિર્ભર ભારત, આ દેશ આત્મનિર્ભર બનશે। વિશેષ પેકેજ, વિશેષ આર્થિક સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 20 લાખ કરોડ રૂપિયાના આ આંકડાને બાયફર્ગેટ કરવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા છેલ્લા 2 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે આ બાયફર્ગેશન લોકોની વચ્ચે બ્રીફિંગ માધ્યમે સમજાવટ આપવામાં આવી રહી છે। 3,70,000 કરોડ રૂપિયાનું એમએસએમઈ સેક્ટર માટેનું આ ફંડ અને ત્યારબાદ આજે શ્રમિકો માટે અને ગરીબો માટે તદુપરાંત ખેડૂતો માટે 30,000 કરોડ રૂપિયાનું ફંડ જાહેર કરવામાં આવ્યું છે। દરરોજ આ બાબતને સમજવું ઘણું જરૂરી બની જતું હોય છે કે આ ફંડનું વિશ્લેષણ સાચા અર્થમાં ગરીબો, શ્રમિકો અને જરૂરિયાતમંદો સુધી કઈ રીતે પહોંચશે અને કેટલી માત્રામાં પહોંચશે। આત્મનિર્ભર ભારત હેઠળ આ મોટી જાહેરાત કરવામાં આવી રહી છે। દેશની જીડીપીના 10% જેટલું મોટું પેકેજ જાહેર કરી દેવામાં આવ્યું છે। ઉલ્લેખનીય બાબત છે કે એક તરફ ભારત દેશ પણ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે લડત આપી રહ્યું છે અને આ લડતમાં નાનામાં નાનો વ્યક્તિને પણ સરકાર મદદ કરશે તેની જાહેરાત કરવામાં આવતા આ સમજાવટ આપવામાં આવી નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા। ત્યારે આજે ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે। તેના અમુક મુખ્ય મુદ્દાઓ આપની સમક્ષ મૂકીશ કે રાજ્ય સરકારોને 6,700 કરોડની જોગવાઈ આપવામાં આવશે કેન્દ્ર દ્વારા, જેમાં મધ્યમ વર્ગ શ્રમિકોને મફત અનાજની યોજના બનાવી દેવામાં આવી છે। ખેડૂતો માટે 30,000 કરોડ રૂપિયાનું ફંડ જાહેર કરવામાં આવ્યું છે। શ્રમિકો માટે સમાન વેતનનો કાયદો બનાવવામાં આવશે। કાર્ડ વગરના મજૂરોને પણ અનાજ આપવામાં આવશે, જેમાં 31મી સુધી વ્યાજમાં પણ છૂટ આપવામાં આવી છે। ફેરિયાઓ માટે 5,000 કરોડ રૂપિયાના પેકેજની જોગવાઈ કરવામાં આવી છે। જો કે શહેરી ગરીબો માટે અલગથી 11,000 કરોડની સહાય આપવામાં આવી છે। મનરેગા યોજના હેઠળ તેમજ રાજ્યોમાં તેમના જ રાજ્યોમાં શ્રમિકોને કામ આપવામાં આવશે। લઘુત્તમ વેતનના ભેદભાવ પણ દૂર કરવામાં આવશે। નાના ખેડૂતો અને નાના વેપારીઓને રાહત મળશે। જો કે ખેડૂત વર્ગ જે અત્યારે અતિશય જરૂરિયાતમંદ વર્ગ કહેવાઈ શકે અને તેનું મુખ્ય કારણ છે કે એક તરફ આર્થિક બાબતથી ખેડૂતોને પડ્યા પર પાટું સમાન આ વ્યવસ્થા ઊભી થઈ છે, પણ તેના સંદર્ભમાં અનેક વખતે આપણે જોઈએ છે કે નૈસર્ગિક રીતે પણ ખેડૂતોને ઘણો ફટકો સહન કરવો પડે છે। આ તમામ સંદર્ભે ચર્ચા કરવા માટે આપણી સાથે આજે પેનલ ઉપર ઉપસ્થિત થયા છે મયુર મહેતા, જેઓ કૃષિ એક્સપર્ટ છે, બિરેન વકીલ, જેઓ કોમોડિટી એક્સપર્ટ છે, અને કુલદીપ સગર, જેઓ ખેડૂત અગ્રણી છે। આપ ત્રણેયનું સ્વાગત કરું છું। સૌપ્રથમ વાત જ્યારે આપણે ખેડૂતોની કરી રહ્યા છે ત્યારે મારો સવાલ મયુરજી આપને રહેશે કે દેશમાં 25 લાખ નવા કિસાન યોજના હેઠળ જે જાહેરાત કરવામાં આવી છે અને એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે આત્મનિર્ભર ભારત અને વિશેષ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું તેનું દરરોજનું બ્રીફિંગ આપણે સાંભળી રહ્યા છે। અત્યાર સુધી એમએસએમઈ સેક્ટર્સ અને ત્યારબાદ હવે ખેડૂત અને શ્રમિક વર્ગ માટે આજે જે વિશ્લેષણ કરવામાં આવ્યું, પહેલા તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો આજના વિશ્લેષણને? વેલ, ખેડૂતો માટે જે કઈ યોજનાઓ જાહેર થઈ છે આજે, એમાં નાણામંત્રીએ સૌ પ્રથમ જ વાત કરી હતી કે આજે જાહેરાત જે થઈ રહી છે એ ઉપરાંત પણ ખેડૂતો માટે બીજી જાહેરાત થવાની છે। કિસાન ક્રેડિટ કાર્ડ આપવા 4.22 લાખ કરોડ ખેડૂતોની જે લોન છે એમાં એ લોકોએ માફી આપવાની વાત કરી છે। ખેડૂતોને જે લોન ઉપરનું ઇન્સેન્ટિવ મળે છે એ ઇન્સેન્ટિવની મુદત 2 મહિના માટે વધારી છે। આ બધી વાતો જે દર વર્ષે બજેટમાં થતી હોય છે, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતો સુધી કેટલા પૈસા પહોંચે છે। ખેડૂતો સુધી બહુ ઓછા પૈસા પહોંચે છે, પરંતુ આજે જે જાહેરાત થઈ છે એમાં એક મહત્વનો મુદ્દો એ છે કે દરેક રાજ્યોને ખેડૂતોના જે પાક છે એની ટેકાના ભાવે ખરીદી માટે 6700 કરોડ રૂપિયા ફાળવ્યા છે। એ બહુ મહત્વનું છે।
કારણ કે અત્યારના ખેડૂતોના ખેતરમાં રવિ પાકો તૈયાર થઈ ચુક્યા છે. ઘઉં છે, ચણા છે, રાયડો છે, જીરું છે, ધાણા, એ પાકો છેલ્લા 2 મહિનાથી તૈયાર થઈને પડ્યા છે ને બજારમાં એ વેચાતા નહોતા. એની સરકારની ખરીદી છે, એને આ નાણાં ફાળવણીથી જો વેગ મળે તો ખરેખર આ પેકેજ છે એનો ફાયદો ખેડૂતો સુધી પહોંચશે. ત્યાં બાકીની જે બાબતો છે, વ્યાજમાં માફી છે, 25 લાખ કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે, રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 4200 કરોડ રૂપિયા ફાળવ્યા છે, પરંતુ આ જે પૈસા છે એ ખેડૂતો સુધી પહોંચશે કે કેમ એ બાબતે ભારે શંકા છે. એકમાત્ર જે ખેડૂતોના પાકની ખરીદી માટેની ફાળવણી છે એ મારી દ્રષ્ટિએ મને લાગે છે કે જો આનો અમલ થશે તો ખરેખર ખેડૂતોને ફાયદો થશે. બિલકુલ. બિરેનભાઈ, આપને શું લાગે છે કે આ કપરા કાળમાં જે મદદ કેન્દ્ર સરકાર કરી રહી છે, રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે, પણ ભવિષ્યમાં ખેડૂતો સુધી આ મદદ પહોંચે તે સંદર્ભ પહેલા જે વિશ્લેષણ આપવામાં આવ્યું છે તે કેટલું અને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? એટલે ખેડૂતો મૂળ આપણે સ્પિરિટની રીતે જોઈએ તો જે સ્ટિમ્યુલસ અથવા તો જેને આપણે રાહત પેકેજ કહીએ છીએ, તો એનો મૂળભૂત જે ઉદ્દેશ હોય છે એ લોકોની ખરીદ શક્તિ વધે, માંગ ડિમાન્ડનું સર્જન થાય. જે 5 પિલર કીધા હતા વડાપ્રધાનશ્રીએ, એમાં જે 5મો પિલર હતો ડિમાન્ડનો, તો ડિમાન્ડ વધે એ માટે લોકોના હાથમાં નાણાં આવે, એ બેઝિક ઉદ્દેશ હોય છે. પણ આપણે ત્યાં મેં જોયું તો આ જે પેકેજ છે મોટા ભાગનું પેકેજ લોન નવી આપવામાં આવશે અથવા તો જે ચાલુ લોન હોય એના હપ્તામાં મોરેટોરિયમ આપવામાં આવશે કે વિલંબ આવશે. એટલે સીધા નાણાં જે આંકડો 20 લાખ કરોડનો છે એ બહુ જ ભવ્ય આંકડો છે, પણ એની મટીરિયલ ઇફેક્ટ એટલે ખરેખર વાસ્તવિક એમાંથી કેટલા લોકોના હાથમાં આવે છે એ તમે જો ટ્રાન્સલેટ કરો તો એ આંકડો ઘણો ઓછો થવા પામે. આ ઉપરાંત એ પણ સ્પષ્ટ નથી કે આમાંની જે યોજનાઓ છે એમાં બજેટમાં જે ઓલરેડી ફાળવાઈ ગયું છે એને પણ ગણી લેવામાં આવશે. કારણ કે એક વાત એવી હતી કે ભાઈ આ જે 20 લાખ કરોડ છે એમાં અગાઉના જે પેકેજ આવ્યા હતા, જેમ કે 1.7 લાખ કરોડનું જે આવ્યું, એ સિવાય જે છૂટી રાહતો આવી, એટલે આ થોડી ભેળસેળ વધારે છે. એટલે આને બારીકાઈથી સમજવા માટે ઘણો સમય જોઈએ, પણ પ્રાથમિક રીતે એવું લાગે છે કે એનો ઉદ્દેશ સફળ થવામાં એટલે કે ડિમાન્ડ જનરેશનમાં આનો ખાસ લાભ નજીકના ભવિષ્યમાં મળે એવું નથી લાગતું. અને ખેતીને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી તો ઘણી બધી પાક પેદાશો ને લોજિસ્ટિક ડિસ્ટર્બ થઈ ગયું છે, સપ્લાય ચેઇન જ આખી ડિસ્ટર્બ થઈ ગઈ છે. એટલે જ્યાં સુધી પૂરેપૂરું લોકડાઉન ઉઠે નહીં ત્યાં સુધી તો આ દિશામાં કંઈ વિચારવાનો મતલબ જ નથી રહેતો. લોકડાઉનનો જે કપરો ફટકો છે તે ખેડૂતો ઉપર પણ પડ્યો છે અને તેઓ અત્યારે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. કુલદીપભાઈ, મારો આ તકે સવાલ આપને પણ એ જ રહેશે કે પહેલાં તો જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, ખેડૂતો માટેની જે જાહેરાતો કરવામાં આવી છે, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો અને ખેડૂતો માટે તે કેટલી હિતાવહ છે? જાહેરાતો થઈ આ સરકારની ખાસ એક લાક્ષણિકતા રહી છે કે આંકડા મોટા જાહેર કરે, લોભામણી જાહેરાતો કરે. પહેલી વાર નથી, આની પહેલા પણ આવી કેટલી જાહેરાતો થયેલી છે. હું તમને દાખલા આપું 2-3, પણ એનું પાલન થતું નથી. જેમ કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, તમે જુઓ જમીન પર એ હકીકત કેવી છે, એની જોરશોરથી જાહેરાત કરવામાં હજુ પણ કરે છે. બીજું જે છે MSP, જે ટેકાના ભાવે જણસો ખરીદવાની વાત છે, આમાં પણ જોઈએ એટલા ફાયદા સરકાર ખેડૂતોને આપી શકી નથી સરકાર. હું હમણાંની વાત કરું, અત્યારે કપાસ જે છે, કોરોના લોકડાઉન ચાલુ થયું એના કરતા અત્યારે કપાસનો ભાવ અડધો થઈ ગયો છે એકદમ. અને એ ભાવ એટલો છે નતાશા કે ખેડૂતને એનું ઉત્પાદન ખર્ચ પણ કવર થતું નથી. એમાંથી પ્રોફિટની વાત જવા દો, ડીઝલ, બિયારણ, ખાતર, મજૂરી, આ બધું વાત કરો ને, ખર્ચ કાઢો એટલે એમાં પણ ખેડૂતને ખોટ જાય છે. એટલે ખેડૂતને કપાસ વેપારીઓને ખબર પડી ગઈ છે ખેડૂત હવે ક્યાંય જઈ શકે એમ નથી. સરકાર કેમ ભાવ કંટ્રોલ કરતી નથી મને એક વસ્તુ સમજાતી નથી. સરકાર કહી ના શકે કે આથી નીચે ભાવે કોઈ કપાસ ખરીદવાનો જ નથી, અને જે ખરીદે એના પર સરકારે કડક પગલા લેવા જોઈએ. હું તો ખેડૂત તરીકે આ વસ્તુ, ખેડૂત સાથે કામ કરનાર વ્યક્તિ તરીકે આ જોઉં છું. જાહેરાતો સારી થઈ છે બંને મિત્રોએ જેમ વાત કરી એમ.
પણ એ જાહેરાતોને ખરેખર એને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરવાનું છે. આ તો જેમ કે ખેડૂતોની જે યોજના છે એને ખાલી આ લોકો બંને મિનિસ્ટર, સ્ટેટ મિનિસ્ટર અને સીતારામન, એ ટોટલ ખેડૂતો માટેની જે વાત છે એ મને લાગે 3 થી 4 મિનિટમાં પતાવી દીધી હતી. આ ખરેખર 1 કલાકનું કામ છે. એટલે અત્યારે અપેક્ષા ના રાખીએ, કારણ કે એમની પાસે ઘણું બધું કામ હોય, પણ એને બધું ડિટેલમાં સમજાવવું પડે. અને ક્રાઇટેરિયા શું હશે? હવે તમે લમસમ જાહેર કરી દો કે આટલા કરોડનું પેકેજ છે, ખેડૂતને ટોટલ પેકેજ કેટલું આપો એમાં રસ જ ના હોય. ખેડૂતને એમાં રસ હોય મને કેટલું મળશે, મને લેવા માટે શું ક્રાઇટેરિયા મારે ફોલો કરવાના છે. એ વસ્તુ અત્યારે તો નથી, પણ 1-2 દિવસમાં સ્ટેટ સરકારે રજૂ કરી દેવી જોઈએ, તો જ ખેડૂતોને વિશ્વાસ બેસશે. બાકી તો આ જેમ વારંવાર જાહેરાત થશે એમ જાહેરાત થઈ રહી છે, અને ટેકાના ભાવે ખરીદે છે. તરકટ આપણે રોજે રોજ જોઈએ છીએ કેવા તરકટ આ લોકો કરે છે ટેકાના ભાવે. વધારે વજન લઈ લે છે, પછી ખેડૂતોને સુવિધા આપતા નથી. ત્યાં ખરીદ વેચાણ જે ખરીદ કેન્દ્ર છે, જે ખરેખર લખેલું છે ગાઈડલાઈનમાં, એનું ઇમ્પ્લિમેન્ટેશન કરતા નથી. આ ખેડૂત પોતાનો માલ લઈને જાણે ભિખારી વેચવા, ભિખારીની જેમ એની હાલત કરી નાખી છે. એટલે આ બહુ દયનીય સ્થિતિ છે ખેડૂતોને અત્યારે. વાસ્તવિકતા છે જે કુલદીપભાઈ અહીંયા જણાવી રહ્યા છે. મયુરજી, આપ કેટલા સહેમત થાવ છો? એકંદરે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે ગ્રામીણ અર્થવ્યવસ્થાને સુધારવા અર્થે આજનું જે આ ખાસ પેકેજ જાહેર કર્યું છે, અને જે રીતે આપે અગાઉ પણ કીધું એમ નિર્મલા સીતારામન દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ખેડૂતો માટેનું જે પેકેજ છે જે હજી પણ આગામી દિવસોમાં જે બાકીનું છે તે જાહેર કરાશે. પણ આજે જે જાહેર કરવામાં આવ્યા મુદ્દાઓ અને જે કુલદીપભાઈ કહી રહ્યા છે, શું આમાં ફેરફાર અથવા તો ફેરબદલ આપ જોઈ રહ્યા છો? કુલદીપભાઈ જે વાત કીધી ને એકદમ બહુ સાચી છે. આપણે આજનો દાખલો લઈએ કે સરકાર દર વખતે એમ કે છે કે ટેકાના ભાવે આપણે ખરીદી કરશું. હવે આપણે ડુંગળીનો જ મામલો લઈએ તો મહારાષ્ટ્ર સરકાર છે એ છેલ્લા 15 દિવસથી ડુંગળીની ખરીદી લાસણગાંવ અને નાસિક યાર્ડમાંથી કરી રહ્યું છે. હવે આપણે ત્યાં ગુજરાતમાં એ માટેની નાણાં ફાળવણી જેમ નાણામંત્રીએ કીધું એમ ઓલરેડી થઈ ચૂકી છે. આપણે ત્યાં 15 દિવસથી હજી ડુંગળીની ખરીદી નથી થઈ. અને આજનો જ બનાવ છે કે સૌરાષ્ટ્રમાં ભાવનગર પાસે એક ગામ છે, એના ખેડૂતોએ આજ બપોરના આત્મહત્યા કરી. એ માત્ર આત્મહત્યા એટલે કરી કે એને ડુંગળીના પૂરા ભાવ નહોતા મળતા, અને એને ડુંગળી માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે એને વાહન નહોતું મળતું. માત્ર ને માત્ર આ કારણથી ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ ખરેખર ગંભીર બનાવ છે. સરકાર મોટી મોટી જાહેરાતો દર વખતે કરે છે કે અમે આટલા નાણાંની ફાળવણી કરી, આટલું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોકલું, અમે ક્રેડિટ કાર્ડ આપ્યા, પરંતુ વાસ્તવમાં ખેડૂત સુધી શું પહોંચે છે? હવે અગાઉ જયારે આ જે ખેડૂતોની લાગણી હતી ત્યારે વડાપ્રધાને એમ કીધું હતું કે ખેડૂતોના ખાતામાં કેશ બેનિફિટ અમે દર વર્ષે 6,000 રૂપિયા આપશું, જેનો 2,000 રૂપિયાનો પહેલો હપ્તો આપી દીધો, બીજો 2,000 રૂપિયાનો હપ્તો પણ હમણાં આપી દીધો. તો હવે જો તમારે ખરેખર ખેડૂતોને લાભ આપવા હોય તો સીધા એના ખાતામાં કેશ બેનિફિટ જ્યાં સુધી નહીં આપવામાં આવે ત્યાં સુધી આ બધી યોજનાઓ વર્ષોથી ચાલી આવી છે. દર વર્ષે બજેટમાં મોટી મોટી નાણાં ફાળવણી કરવામાં આવે છે. રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આટલા આપવામાં આવ્યા, ખરીદી માટે આટલા કરવામાં આવ્યા. હવે ખરેખર ખેડૂત જયારે ટેકાના ભાવે જયારે માર્કેટમાં વેચવા જાય છે ત્યારે એને શું ખરેખર ટેકાના ભાવ મળે છે? ટેકાના ભાવ એ માત્ર જાહેરાતો માટે હોય છે. ખરેખર વાસ્તવમાં ખેડૂતને ટેકાના ભાવ મળતા જ નથી. અને જો ટેકાના ભાવ મળતા હોય તો અત્યારના કપાસનો મણનો ભાવ 1110 રૂપિયા છે. આજે ખેડૂતને 910 રૂપિયાથી 925 રૂપિયામાં કપાસ વેચવો પડે છે. તો ક્યાં છે સરકારની યોજના? ક્યાં છે? ક્યાં ખેડૂતને એના ભાવ મળી રહ્યા છે? જ્યાં સુધી ખેડૂતને ખુલ્લા બજારમાંથી તમે જે ટેકાના ભાવ નક્કી કર્યા છે ન મળે ત્યાં સુધી આ બધી જ યોજનાઓ છે એનો સીધો લાભ ખેડૂતોને મળવાનો નથી. અત્યારના કોરોના વાયરસનું સંકટ ચાલી રહ્યું છે એટલે સ્વાભાવિક છે કે આવી બધી જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ આજે જે જાહેરાતો કરી છે, જે નાણાં ફાળવણીની છે, એ વર્ષોથી થતી આવે છે. આજે એમાં કશું જ નવું નથી. જ્યાં સુધી ખેડૂતને એનો સીધો લાભ ન મળે, હું કુલદીપભાઈની વાત સાથે સંપૂર્ણપણે સહમત છું. અને મેં તમને એના ઉદાહરણો આજે જ દેખાડ્યું કે ભાવનગરના ખેડૂતને જે આત્મહત્યા કરવી પડી એની ચરમ સીમા છે કે સરકારની યોજના ખેડૂત સુધી નથી પહોંચતી. તો આજે મને આ જે પેકેજ છે એમાં કશું નવું નથી દેખાતું. એક 6700 કરોડ રૂપિયા જે રાજ્યને ફાળવા છે એ ફાળવણી અનુસાર જો ખેડૂત પાસેથી ખરીદી કરવામાં આવશે અને ખેડૂતને પૂરા ભાવ મળશે તો જ આ પેકેજ છે એ યથાર્થ ઠરશે.
ભાવે ખરીદી કરવા માટે ફાળવેલા જે નાણાં છે તેનામાં પણ એક રકમ નક્કી કરવામાં આવે, જે રીતે કુલદીપભાઈએ કીધું કે આટલી રકમથી નીચેની ખરીદી થવી જ ન જોઈએ, અને ત્યારે જ કદાચ સંદર્ભે ખેડૂત પણ ખુશ થઈ શકે છે. લિક્વિડિટીની વાત અહીંયા સામે આવી, જે મયુરભાઈએ પણ આ પેનલ ઉપર મૂકી. બિરેનભાઈ, મારો સવાલ આપને રહેશે કે અત્યારે ખેડૂતોને ખાતામાં નાણાંની જરૂર છે, અત્યારે તેઓને ધિરાણની જરૂર નથી, પણ મોટાભાગની જાહેરાત કદાચ ધિરાણ સંદર્ભે કરવામાં આવી છે. તો હવે કેન્દ્ર દ્વારા એક બ્રીફ એક્સપ્લેનેશન આપવાની જરૂર છે કે હજી પણ આગામી સમયમાં જે જાહેરાત કરવામાં આવશે ખેડૂતો માટે તે કઈ રીતની હોઈ શકે, અથવા તો પછી ખેડૂતો માટે એક કેશ ફ્લો અને કેશ ધિરાણની જરૂર આપવામાં આવે. બેઝિકલી વિશ્વભરમાં જે રાહત પેકેજોનો જે કોઈ ટ્રેન્ડ રહ્યો છે ને, એમાં સીધા નાણાંનો છે. જેમ કે હમણાં અમેરિકાએ જે પેકેજ આપ્યું તો ત્યાં દરેક જણના ખાતામાં $1000, $1200 એમ સીધા પૈસા જ આવ્યા છે. એમાં ધિરાણ કેવી કોઈ વાત નથી. આપણે ત્યાં ટેકાના ભાવની જે હમણાં વાત કરી મેળવભાઈ, તો જેમ કે ચાલુ વર્ષે જે કોટનની ખરીદી થઈ એમાં અંદાજે સરકારે 25,000 કરોડ રૂપિયા જેટલું મોટું મૂડીરોકાણ કર્યું છે. હવે આટલા બધા પૈસા સીધી ખરીદીમાં રોકવામાં આવે એની કરતા એ પૈસા ઘણા ખરા અંશે વહીવટી ખર્ચમાં પણ વેડફાતા હશે, ખરીદીમાં પણ કઈ કેવી ખરીદી હશે, તો એટલા જ પૈસા જો ખેડૂતોને ખાતામાં સીધા આપવામાં આવ્યા હોય તો એનું જીવન ધોરણ ઘણું સુધરી શકે. ટેકાના ભાવમાં પણ જે ગવર્મેન્ટનો મેન્ડેટ છે એવો છે કે કુલ પાકના 25% જ મેક્સિમમ સરકાર ખરીદે. તો એનું મૂળભૂત સત્વ આમ પણ જળવાતું નથી, અને 25%નો મેન્ડેટ પણ પૂરો નથી થતો, અને માંડ 5-10% કે 10-15%માં જ એ વાત સમેટાઈ જતી હોય છે. એટલે ઘણા ખરા અર્થમાં તો એ માત્ર જાહેરાત બનીને ઉભી રહે. આજે તમે જોવો તો અંદાજે 30 જેટલી એસેન્શિયલ કોમોડિટી છે, એમાં માત્ર સોયાબીન સિવાય બધી કોમોડિટી ટેકાના ભાવથી ઘણી નીચે વેચાઈ રહી છે. મકાઈ કે રાયડો કે ચણા જે મોટા ક્રોપ છે, લાર્જ ક્રોપ છે, એ ટેકાના ભાવથી અંદાજે 15-20% નીચે વેચાઈ રહ્યા છે. એટલે એનો કોઈ ફાયદો ખેડૂત સુધી મળતો નથી. અને જેમ કુલદીપભાઈએ કીધું એમ એ વાતનો પણ હવે વિચાર કરવાનો સમય છે કે કોઈ વસ્તુનો ભાવ જ્યારે વધી જાય, 1987-88માં જયારે આપણે દુકાળ પડ્યા ત્યારે સિંગતેલમાં આપણે ભાવ બાંધણી કરતા હતા કે ભાઈ સિંગતેલનો ભાવ આનાથી વધારે ન હોવો જોઈએ. તો હવે ભાવ બાંધણું આપણે ખેડૂતને લક્ષ્યમાં રાખીને કરવાનો સમય આવી ગયો છે કે ભાઈ XYZ જણસી આ ભાવથી નીચે વેચાવી ન જોઈએ. કારણ કે જેટલું તમે કન્ઝ્યુમર તરફ જેટલા જાગૃત છો એટલી જ ફરજ હવે તમારે ખેડૂત પ્રત્યે પણ બને છે. વાતને અત્યારે કદાચ આ પેનલ પર સમર્થન મળી રહ્યું છે. કુલદીપભાઈ, મારો આગળનો સવાલ આપને રહેશે કે એકંદરે અત્યારે જે ધિરાણમાં રાહત આપવાની વાત છે કે 6 મહિના સુધી, 12 મહિના સુધી જો આપ વ્યાજ નહીં ચૂકવો તો જે મોનિટરી પીરિયડ આપવામાં આવ્યો છે, ખેડૂતો માટે પણ આ પ્રાવધાન કરવામાં આવ્યું છે. પણ એક તરફ વાત એવી પણ આવે છે સામે કે બેંકો દ્વારા ફોન કરીને ખેડૂતો પાસેથી જે વેતન છે, જે EMI છે, તે ઉઘરાવવામાં આવી રહ્યું હતું, તેવા પણ અમુક કિસ્સાઓ સામે આવ્યા છે. તો આ નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને, નાના ખેડૂતોને જે સહાય આપવાની વાત છે, આ સરકાર તરફની એક તરફની વાત અને બીજી તરફ જે નાણાં ઉઘરાવવાની વાત છે, આ બંને હેન્ડ ઇન હેન્ડ જઈ નથી રહી. શું કહેશો કુલદીપભાઈ? એમાં બંને મિત્રોની વાત સાથે હું સહમત છું. મને ખુશી છે કે એક્રોસ ઇન્ટેલેક્ચ્યુઅલ પીપલ જે બી ફિલ્ડમાંથી આવતા હોય, CA હોય, પોલિસી મેકર હોય, ગવર્મેન્ટમાં હોય, બુદ્ધિજીવી હોય, અને એ લોકોમાં એક આ સમજ ઊભી થઈ રહી છે કે ખેડૂતને જ્યાં સુધી તમે ગામડાને મજબૂત નહીં કરો ત્યાં સુધી દેશની ઇકોનોમી મજબૂત થવાની નથી. આ મહાત્માએ વર્ષો પહેલા કીધું હતું, આજે પણ એટલું જ લાગુ પડે છે, પણ આપણે ક્યાંય ને ક્યાંય ભૂલી ગયા એ વસ્તુને, અને આપણે યુરોપનું અનુકરણ કરીને દોડ્યા. તમારા પ્રશ્નનો જવાબ આપું, આ જ એક મોટી વિડંબણા છે. આમાં જ નહીં, દરેક જગ્યાએ સરકારની જે જાહેરાતો થાય, જે યોજનાઓ હોય અને એનું અમલીકરણ કરનારા જે અધિકારીઓ છે, અહીંયા આપણે બેંકની વાત કરીએ છીએ, પણ બીજા ડિપાર્ટમેન્ટમાં પણ એવું જ થાય છે કે એક વસ્તુને લોકો અલગ રીતે એનું અર્થઘટન કરે છે ને અલગ રીતે એનું પાલન કરે છે. એટલે એનો ભોગ જે છે એ ખેડૂત બને છે. કેમ સરકારે જાહેરાત કર્યું તો સૌથી પહેલા ખેડૂત પહેલા બેંકને ખબર પડી જોઈએ કે આ ગાઈડલાઈન આવી છે, નવો ઓર્ડર આવેલો છે,
તો અમને તો આ શિક્ષિત લોકો છે, બેંકમાં બેસે, એમની જવાબદારી છે ખેડૂતોને સામેથી જો ભાઈ આ નિયમ છે, તમારે પૈસા ભરવા આવવાની જરૂર નથી, એવું ના કહેતો પણ કંઈ નહીં, પણ જે જાહેરાત થાય એનું ખંડન કરી અને પોતાના નિયમો શા માટે લગાવે છે. બેંકોને પોતાને બી ગમે એમ સરકાર જાહેરાત કરે, પણ દરેક બેંકને એવું હોય છે કે પોતે સારું પરફોર્મ કરે, એટલે એ બી લૂપ હોલ્સ એટલે પિજન હોલ જોવાની કોશિશ કરવાના કે આ બધામાં આપણી ખીચડી કઈ રીતે પાકી શકે છે, અને એમાં જે બી જેને કરવું એ કરે. દુઃખ છે જેમ ગુરુભાઈ કીધું, ખેડૂત આત્મહત્યા કરી નાની એવી બાબતમાં, આ તો કદાચ નોંધાય એવા કેટલાય ખેડૂતો છે જે આત્મહત્યાઓ કરે છે, નોંધ થતી નથી. હવે તો કોરોનાના લીધે કદાચ એ મુદ્દો જ આખો દબાઈ જશે. એટલે આવી નાની નાની બાબતે ખેડૂતો પરેશાન થવું પડે છે. સરકાર કેમ આમાં ધ્યાન આપતી નથી? વાત એ છે. અત્યારની જે પરિસ્થિતિ છે કે જે શ્રમિકોની પરિસ્થિતિ છે, ગરીબોની પરિસ્થિતિ છે અને ખેડૂતોની જે પરિસ્થિતિ આવીને ઊભી થઈ છે, એક તરફ વૈશ્વિક મહામારીનો સામનો ભારત દેશ આખો કરી રહ્યો છે, પણ સૌથી વધારે જેની અસર આ વર્ગ ઉપર વર્તાય છે. એસેન્શિયલ કોમોડિટીઝનો એક સવાલ ઉદ્ભવી રહ્યો છે બિરેનજી, ત્યારે એસેન્શિયલ કોમોડિટીઝની અત્યારે જે ખરીદી રાજ્ય સરકાર દ્વારા પણ કરવામાં આવી રહી છે, તો જે ભાવને બાંધી દેવાની વાત છે, તમને શું લાગે છે કે આ ભાવ બાંધવામાં કેમ નથી આવતા રાજ્ય સરકાર દ્વારા? એક તરફ જાહેરાતો ઘણી બધી છે, પણ જાહેરાત લિટરલ વેમાં ખેડૂતો સુધી પહોંચે છે કે કેમ, તે પણ એક સવાલ છે, જે સંદર્ભે મયુરભાઈ સાથે ચર્ચા કરીશું. પણ આ ભાવ બાંધી દેવાની જે વાત છે બિરેનભાઈ, તેને અત્યારે ક્યાં લાગે વળગે અને કઈ રીતે કદાચ આને અમલમાં મૂકી શકાય? બેઝિકલી આમાં ખેડૂતોને જે લાભ પહોંચાડવો હોય આપણે, કારણ કે જો ભાવ બાંધણું આવશે તો નેચરલી કન્ઝ્યુમર વર્ગ કે જે બોલકો વર્ગ છે, વપરાશકાર વર્ગ, એનો રિવોલ્ટ આવે કે આ તો ખોટી તેજી થશે ને કૃત્રિમ તેજી થશે ને એવું. એટલે આમાં વ્યવહારુ માર્ગ એ છે કે કેશ બેનિફિટ ટ્રાન્સફર, એટલે કે સરકાર જે ખેડૂતો માટે ખર્ચો કરવાની હોય એ ખેડૂતના સીધા ખાતામાં આપી દે, એટલે ઇન્ડસ્ટ્રીને જરૂર પૂરતો માલ મળી રહે, સારા ભાવે માલ મળી રહે અને ખેડૂતને એનું વળતર મળી રહે. આ મોડેલ મધ્યપ્રદેશમાં સોયાબીન માટે 2-3 વર્ષ પર લાગુ કરાયું હતું અને એ ખૂબ સરસ રીતે ચાલ્યું હતું. પણ આ મોડેલમાં શું થાય છે કે વચેટિયાઓનો હિસ્સો નીકળી જાય છે, એટલે વચેટિયાઓએ આ મોડેલને તોડી પાડ્યું કે ભાઈ આના કઈ નથી થતા અને આમાં કૌભાંડ થાય છે. અને અધરવાઇઝ અત્યારે ટેકનોલોજી કોઈ પણ વસ્તુને પારદર્શક બનાવવી હોય તો ખૂબ સરસ કામ કરી શકે છે અને એનો લાભ ઉઠાવી શકાય છે. એટલે હવે આ ટેકાના ભાવની કવાયત છોડી અને ડીબીટી એટલે કે સીધા કેશ બેનિફિટમાં, જેમ આપણે ઉજ્જવલા યોજનામાં કરી જ રહ્યા છીએ કે ગેસની સબસિડી સીધી ખાતામાં આવી જાય છે, તો આ જ રીતે ડાયરેક્ટ ખેડૂતોને એનો ભાવનો અમુક હિસ્સો મળી જાય, તો આ જે નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે ટેકાના ભાવના નામે, એ વેડફાટ બી બંધ થઈ જાય અને ખેડૂતોને જે ખોટા પ્રાઇસ સિગ્નલ મળે છે કે ભાઈ આપણને આટલા ભાવ ઊંચા મળશે, તો એના હિસાબે બિનજરૂરી પાકોનું વાવેતર વધતું જાય છે. એટલે આખી સિસ્ટમ એમએસપી ની હવે સ્ક્રેપ કરી નાખવા જેવી છે. જણસી, જે ભારતમાં ઉત્પાદન કૃષિ ક્ષેત્રે થઈ રહ્યું છે અને તે સંદર્ભમાં આ તકે કરવામાં આવતી જાહેરાત, આ બંને વસ્તુ પરસ્પર કઈ રીતે જોઈ રહ્યા છો આપ મયુરભાઈ? કારણ કે સાચા અર્થમાં જે જાહેરાત થાય છે તે ખેડૂત વર્ગ સુધી પહોંચે છે કે કેમ, અને પહોંચે છે તો કેટલી માત્રામાં પહોંચી રહી છે, તે પણ એક સવાલ છે. જે નિકાસ થતી ખેત પેદાશો છે ત્યારે એમાં ગુજરાત સૌથી અગ્રક્રમે આવે છે, કારણ કે આપણે ત્યાં જે કાંઈ ખેત ઉત્પાદનો થાય છે એમાંથી નાનો મોટો હિસ્સો, ઘણીમાં આપણે ગણીએ તો 80% સુધી એક્સપોર્ટ થાય છે અને ઘણા હિસ્સામાં 20 થી 30% એક્સપોર્ટ થાય. પરંતુ એ દરેક ખેત પેદાશોને ઓળખવી પડશે અને દરેક માટે જુદી જુદી પોલિસી બનાવવી પડશે. આપણે ત્યાં જીરું થાય છે તો જીરુંની પણ એક્સપોર્ટ થાય છે. આપણે ત્યાં જે કપાસનું ઉત્પાદન થાય છે તો એમાંથી જે રૂ બને છે એનું પણ એક્સપોર્ટ આપણે ત્યાં 3-4 વર્ષ પહેલા બહુ મોટે પાયે થતું હતું, હવે થોડું ઘટી ગયું છે. આપણે ત્યાં મગફળીમાંથી સિંગતેલ બને છે, એનું પણ એક્સપોર્ટ ગયા વર્ષે ઘણું સારું થયું. તો એક કોમોડિટી એવી છે કે જેની એક્સપોર્ટ તરફ ખરેખર ધ્યાન આપવામાં આવે તો સરકારને કોઈ નાણાકીય પેકેજ આપ્યા વગર ખેડૂતોને એના પૂરા ભાવ આપી શકાય તેમ છે. પરંતુ એના માટે ટાઈમ ફ્રેમ અને ગ્રાહકને પણ આ જે સરકારની સ્કીમ છે એને કારણે ગ્રાહકને પણ મોંઘું ન પડે અને ખેડૂતને એના પૂરા ભાવ મળી જાય,
એક્સપોર્ટરને એનું ઇન્સેન્ટિવ મળી જાય તો આખી જે ચેઇન છે એમાં દરેકને કમાણીની તક મળશે. પરંતુ ખરેખર સરકારમાં બેઠેલા જે કઈ મંત્રીઓ અને અધિકારીઓ છે એ માત્ર મોટી મોટી જાહેરાતો કરી અને ખેડૂતોમાં અને આખા વર્ગમાં એવું એક દેખાડવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે કે અમે કેટલું બધું કરી રહ્યા છીએ, પરંતુ એનું એસેસમેન્ટ ખરેખર થતું નથી કે ખેડૂત સુધી કેટલું પહોંચ્યું અને એનાથી ભારતનું અર્થતંત્ર છે એને કેટલો ફાયદો થયો. આ તમામ બાબતોને જો સાંકળી લેવામાં આવે તો આ કઈ બહુ મોટો અઘરો પ્રશ્ન નથી. આનું સોલ્યુશન થઈ શકે એવું છે અને દરેક વર્ગને એનો ફાયદો પણ મળી શકે એમ છે. અત્યારના એક્સપોર્ટ માટેની તમે જે પ્રશ્ન પૂછ્યો મને કે એક્સપોર્ટ માટે જે કઈ આપણી કોમોડિટી છે તો એના માટે ખરેખર સરકારે અત્યારના જીરું, ધાણા જે આપણે ત્યાં પાક હમણાં તૈયાર થઈ ચુક્યો છે એની એક્સપોર્ટ માટે ઇન્સેન્ટિવ આપવામાં આવે તો ઓટોમેટિકલી ખેડૂતને એના સારા ભાવ અત્યારના મળી શકે એમ છે. પરંતુ આ દિશામાં ખરેખર તો કોઈ પ્રયત્ન થઈ રહ્યા નથી કે આ દિશામાં કોઈ વિચારતું પણ નથી. એ પણ એક કમનસીબી છે. બિલકુલ. તો જે ખેડૂતો માટે સાચા અર્થમાં વિચાર કરવો જોઈએ, ટૂંકમાં કુલદીપભાઈ હું આપની પાસેથી પણ જાણી લઉં, આપણી પાસે સમય ઓછો છે. ટૂંકમાં હજી પણ જે આશાઓ, અપેક્ષાઓ સરકાર પાસેથી આપ રાખી રહ્યા છો, આપ ખેડૂતોની વચ્ચે રહો છો, તે માટે મારે આ સવાલ આપને કરવો જરૂરી છે આ તકે, તો શું હશે? ખેડૂતોની અપેક્ષા તો શું, એની અપેક્ષા મરવા પેલી મૃતપ્રાય થવાની નથી. કારણ કે અત્યારે આ લોકશાહી રાજ્યમાં ચૂંટાયેલા જે છે બધું બહુમતીથી આવેલા હોય એમની સરકાર બનેલી, સરકાર તરફ ખેડૂતોને હંમેશા મીટ હોય છે. ભલે એમના જે વચનો સરકાર પાડતી નથી, ખેડૂત જાય ક્યાં? વિરેનભાઈ બહુ સારી વાત કરી કે ડાયરેક્ટ ખાતામાં ટ્રાન્સફર કરવા જોઈએ પૈસા. મારે એક વસ્તુ અહીંયા કેવી છે, ટ્રાન્સફર જે ટેકાના ભાવે તમે ખરીદો છો સરકાર, એમાં કેટલું બધું લોજિસ્ટિકમાં પૈસા વપરાય છે ને ગોટાળા તો થાય જ છે, મગફળી સળગે છે, બધું કેટલું થાય છે. અને 25% માત્ર વજણસો ખરીદાય છે, એમાં 75% તો ખેડૂતો ખાનગી વેપારીઓ પાસે જ જઈને વેચવું પડે છે, એપીએમસીમાં જઈને, અને એમાં એને પૂરતા ભાવ મળતા નથી. આ દેશની કરુણતા છે સાહેબ બેન કે ખેડૂતો જે કેવો છે પોતાની જણસ ના ભાવ નુકસાન કરીને પણ એને ભાવ જે ભાવે વેચવું પડે છે, અને એ આ દેશની સરકારને ચિંતા નથી. આ આપણા માટે મોટી કરુણ બાબત કહેવાય. બિલકુલ. અત્યારની આ પરિસ્થિતિ જે છે તેના સંદર્ભમાં ખેડૂતોની આશા અપેક્ષાઓ હજી પણ ઘણી બધી છે. બિરેનજી, મયુરજી અને કુલદીપજી, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, ચર્ચાઓ કરતા રહીશું કારણ કે જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેને સમજવું ઘણું જરૂરી છે. સમજણપૂર્વક ઘણા બધા એપિસોડ્સ લઈને અમે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. આત્મનિર્ભર ભારત અમારી આજની આ વિશેષ રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. लॉकडाउन का चौथा चरण 20 लाख 2020 में हर भारतवासी को अपने लोकल के लिए वोकल बनना है. आत्मनिर्भर भारत अभियान को एक नई गति